નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. 1 મે આંતરરાષ્ટ્રીય કામદાર શહીદ દિવસે વડોદરા ગાંધીનગર ગૃહ ખાતે સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ, સંયુક્ત કામદાર સમિતિના કામદાર આગેવાનો શ્રી મનોજ પંડિત, નયમ શેખ, મહેશ સોલંકી, ઇદ્રીસ વોરા, સુધીર બેનીવાલે, ધનજીભાઈ પરમાર, વસંત શેઠ, નરેન્દ્ર રાવત તથા અન્ય કામદાર આગેવાનોએ શહીદ કામદારોને શ્રદ્ધાંજલિ પાઠવી ભારતભરમાં કામદારોના શોષણ, ખાનગીકરણ, લઘુત્તમ વેતન, જૂની પેન્શન યોજના પર સત્તાધારી સરકાર દ્વારા કરવામાં આવતા શોષણ સામે આંદોલનની જાહેરાત કરી. ભારતીય રાષ્ટ્રીય મજદૂર કોંગ્રેસ ઇન્ટુ છત્તીસગઢ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અને અનુસૂચિત જાતિ MS યુનિવર્સિટી માતૃ સંસ્થા. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. मजदूर एकता हर जोर जुल्म की टक्कर में मजदूर एकता दुनिया के मजदूर अमेरिका અને કેનેડા ખાતે આજથી 135 વર્ષ પૂર્વે કામદારોના હક અને ત્યાંના ઉદ્યોગપતિ દ્વારા થઈ રહ્યા શોષણની સામે આજે 1 મે ના દિવસ જે કામદાર શહીદ થયા એમને આજે વર્ષો બાદ કામદારો વતી આજે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. અને આજે મે દિવસની જે યાદગીરી છે એ શહીદો કે જેમને 15 કલાકના કામની સામે પોતાનો હક સાબિત કરવા માટે રોડ રસ્તા પર નીકળી અને જીવ ગુમાવ્યો એવા તમામ શહીદોને લાલ સલામ, લાલ સલામ. મિત્રો, આજે ઉદ્યોગપતિ નહીં પણ લોકશાહી એવા ભારત દેશની અંદર જ્યારે સત્તા પર બેઠેલા લોકો આજે કામદારોનું જે શોષણ કરી રહ્યા છે અને એનો અવાજ બનતા તમામ કામદાર કર્મચારીઓને મે દિવસે હું બિરદાવું છું. સાથે સાથે એ લોકોની સાથે એક વાતનો સંદેશ મૂકું છું કે આજે જ્યારે વર્ષો અગાઉ જ્યારે કામદારોએ પોતાના જીવનું બલિદાન આપ્યું હોય તો ફરી એકવાર આ ભારત લોકશાહી દેશની અંદર જ્યારે ભારતની અંદર જ્યારે કામદારો પર અત્યાચાર થતો હોય, ખાનગીકરણ થતું હોય ત્યારે કામદારોના હકની માટે આજે વડોદરા ખાતે જે યુનિયન, સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ, સંયુક્ત કામદાર સમિતિ અને વડોદરા તમામ ઇન્ટરનેશનલ ઓલ ઇન્ડિયા લેવલના જે યુનિયન છે એ તમામે સાથે મળીને મે દિવસની ઉજવણીની જે આજે કરી છે. આજે અત્યારે ફક્ત કામદાર આગેવાનો છે, કેટલાક કામદાર આગેવાનો ગેરહાજર પણ છે, પણ કામદારોનો બુલંદ અવાજ જ્યારે એક લીડરથી અવાજ ઉભો થતો હોય છે ત્યારે હું ફરી એકવાર ભારત દેશના બંધારણના ઘડવૈયા બાબા ડોક્ટર સાહેબ આંબેડકરને યાદ કરીશ કે જેમણે મજદૂરો માટેની સંવિધાનની અંદર જે અલગથી વાત મૂકી છે, મહિલાઓ માટેની વાત મૂકી છે, પરંતુ શરમજનક વાત એ છે કે લોકશાહીના લોકોના મત દ્વારા લોકતંત્રને સાચવતા લોકો જ્યારે મૂડીવાદીઓના, ઉદ્યોગપતિના દલાલ બનીને આજે ભારતની અંદર જે દલાલી કરી રહ્યા છે, રોજગાર તરીકે લઘુત્તમ વેતનની વાત હોય, રજાની વાત હોય, બોનસની વાત હોય, એ તમામ હકોની સાથે જ્યારે કિલ્લાખોરી થઈ રહી છે, શોષણ થઈ રહ્યું છે, ત્યારે ફરી એકવાર કામદારોએ રોડ રસ્તા પર આવવાનો દિવસ થઈ રહ્યો છે. ત્યારે આ સરકારને પણ આજના દિવસે યાદ અપાઈશ અને આ જાહેરની અંદર જાહેર માધ્યમથી હું સંદેશ આપીશ કે કામદારોનું શોષણ, કામદારોના હકનું શોષણ એ આ લોકતંત્રનું ખૂન છે અને એવા ખૂન કરતા તમામ લોકોને સામે આજે પડકાર કરી રહ્યા છે. એ જ વાત સાથે ફરી એકવાર મે દિવસના શહીદોને શ્રદ્ધાંજલિ સાથે લાલ સલામ, લાલ સલામ. કામદાર એકતા, મજદૂર